ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના 38 પીડિતોને 3,46,00,000થી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ કાર્યવાહી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ડોડિયા અને તેમની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કરવામાં આવી હતી. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જે NCCRP પોર્ટલ પર દાખલ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 3,50,87,598 જેટલી રકમ વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાવી હતી. માર્ચ 2026માં યોજાયેલી લોક અદાલતમાં નામદાર ચીફ કોર્ટ ભરૂચ દ્વારા 38 પીડિતોને 3,46,89,074 પરત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ સાયબર ક્રાઇમ પોલીસે પીડિતોને રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને કોર્ટે હુકમોનું વિતરણ પણ કર્યું. જાન્યુઆરી 2026થી 15 માર્ચ 2026 સુધીના સમયગાળા દરમિયાન રિફંડ કામગીરીમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે, જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે.